જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે દોરી બનાવી છીએ અને આવા સફેદ લીરા હોય તો સફેદ વાઈટ લીધા લીરા એના 3 ઓલા કરી અને પછી આપણે ગૂંથી નાખવાની છે. ગૂંથી પછી આપણે એની દોરી જાય રીતે આમ બનાવવાની છે. આમ બનાવતી જવાની. આવી રીતે બનાવી બની ગઈ. આવી રીતે બનાવીને પછી આપણે એની માલિકા ડેકોરેશન કરશું. જો આપણે દોરી પેલા તમને બતાવી હતી દોરી આપણે હારા કરી અને આપણે આ દોરી બનાવી નાખી. એમાં પછી આપણે સફેદ લેસ છે. આ લેસમાંથી આપણે સફેદ ફોડા બનાવ્યા. આ ફોડા બનાવ્યા ફૂલ આપણે એક દોરીમાં જો આપણે હવે એમાં આપણે લીલા કાપડ લઈને પછી એના આવી રીતે આપણે ફૂલ આપણે કરીને આપણે દોરીમાં લગાવવાના છે. તો એ પછી લગાવી દઉં પછી દોરી કમ્પ્લીટ થઈ જાય પછી તમને હું બતાવી દઈશ. આપણે દોરી થઈ ગઈ તૈયાર. તો લીરા પીડ્યા હતા ને આપણે ઘરમાં તો એનામાંથી આપણે આ દોરી બનાવી. તો લાવના પાણીયા માટે આપણે થોડી દોરી આપણે તૈયાર લેવા જાય 100 રૂપિયા દોરી આવે તો મને એમ થયું લાવીને આમ થાય કાનોડા બાગા નાન જે બધી કરતી હોય દોરી આજ બનાવી હતું ખાણા. જો આપણે બનાવી દોરી કેવી થઈ છે બેસ્ટમાંથી બેસ્ટ કરી બેઠા બેઠા કર થાય આવી રીતે ફૂંકા લીલા અને વ્હાઈટ. આ લેસ હતો ને લેસ જો આ લેસમાંથી આ વ્હાઈટ ફૂંકા છે ને આપણે આ એ કર્યા અને આ થોડા લીલા કર્યા કાપડમાંથી આવી રીતે કેવી લાગે છે જોઈ શકો છો.
મારી એવું લાગે કમેન્ટમાં લખીને જણાવજો કે મજા આવી દોરી મસ્ત બનાવી જેવો કેવી લાગે છે ભાણિયાભાઈ માટે બનાવી અને દોરી